અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે। આ ગેંગના આરોપીઓ દિવસે શહેરની જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મજૂરી કામ કરતા અને રાત્રે ધૂમ સ્ટાઇલમાં રેસ કરવા માટે બાઇક ચોરવા નીકળતા। હાઈ એન્ડ સ્પોર્ટ્સ બાઇક ચોરવી એક સાહસનું કામ હતું। બાઇકના સાયલેન્સરનો કાન ફાડી નાખે તેવો અવાજ તેમને અલગ થ્રિલનો અનુભવ કરાવતો હતો। રાજસ્થાની ગેંગના 2 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના 9 બાઇક કબજે લીધા છે। આ ગેંગના 7 આરોપીઓ ફરાર છે, જેની તપાસ ચાલી રહી છે। અમદાવાદમાંથી સ્પોર્ટ્સ બાઇકની ચોરી થઈ રહી હતી। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન ડુંગરપુરથી મજૂરી કામ માટે આવેલા કેટલાક યુવાનો આ બાઇક ચોરી રહ્યા છે। ચોરીના બાઇક રાજસ્થાન ડુંગરપુર પહોંચાડી દેવામાં આવી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે પાલડી, એલિસબ્રિજ, નારણપુરા અને રાણીપમાંથી ચોરાયેલી બાઇકને ડુંગરપુર લઈ જનાર ગેંગના 2 સાગરીતો આશુ અને ખેમુને ઝડપી લીધા હતા। તેમની પાસેથી પોલીસને ચોરેલી 9 સ્પોર્ટ્સ બાઇક મળી આવી હતી। પોલીસે આશુ તથા ખેમુની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની ગેંગના સાગરીતો જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવસે કામ કરતા, સાંજે કામ પૂરું થઈ જાય એટલે જમીને આરામ કરતા, રાત્રે અંધારું થાય કે તેઓ સ્પોર્ટ્સ બાઇકની રેકીમાં નીકળી જતા। પોશ વિસ્તારમાં પાર્ક કરેલ સ્પોર્ટ્સ બાઇકની રેકી કરવામાં આવતી। બીજી રાત્રે તેઓ ફરીથી બાઇક ચોરવા માટે ત્યાં ભેગા થતા। બાઇકનું લોક ખોલી તથા વાયર કટરની ડાયરેક્ટ વાયરિંગ કરીને તેઓ બાઇક ચોરી જતા। આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે બાઇક ચોરીને તે એક સાહસનું કામ ગણતા, જ્યારે આ બાઇકના એન્જિનનો અવાજ તેમને અનોખા થ્રિલનો અનુભવ કરાવતો, માટે તેઓ આ બાઇક ચોરતા હતા। બાઇક ચોરીને સીધું ડુંગરપુર પહોંચાડી દેવામાં આવતું, જ્યાં ઉદયપુર ખેરવાડાના હિક્કા ગામનો તેમનો એક સાગરીત વૈભવ શાંતિલાલ નીમડાની મદદથી તમામ બાઇકના સ્પેર પાર્ટ્સ બદલી નાખવામાં આવતા।